નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, આજે આપણે 8 ડિસેમ્બર 2021થી 15 ડિસેમ્બર 2021ના મહત્ત્વના કરંટ અફેર્સના પ્રશ્નો જોઈશું, જે તમને આવનારી પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે. ફર્સ્ટ ક્વેશ્ચન: ભારતનો ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં માર્જિનની રીતે કયા દેશ સામે સૌથી મોટો વિજય મેળવ્યો છે? ન્યૂઝીલેન્ડ સામે વાનખેડે બોમ્બેના વાનખેડે મેદાનમાં 372 રનથી જીત મેળવી છે. શિયા વકફ બોર્ડના ભૂતપૂર્વ વડા વસીમ રિઝવીએ ઇસ્લામ ધર્મ છોડી હિન્દુ ધર્મ અપનાવીને શું નામ રાખ્યું છે? જીતેન્દ્ર નારાયણસિંહ ત્યાગી. સ્વીડિશ થિંક ટેન્ક સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના અહેવાલ મુજબ વિશ્વની 100 સશસ્ત્ર ઉત્પાદક કંપનીઓમાં ભારતની કેટલી કંપનીઓ સમાવિષ્ટ છે? ભારતની 3 કંપનીઓ સમાવિષ્ટ છે, જેમાં HAL 42માં, ઇન્ડિયન ઓર્ડિનન્સ ફેક્ટરી 60માં અને BEL 66માં ક્રમે આવેલ છે. અને આ મિત્રો, જો તમે આની PDF લેવા માગતા તો ડિસ્ક્રિપ્શનમાં તેની ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, જ્યાંથી ટેલિગ્રામ ચેનલ ઉપર જોડાઈ જજો. 24 કલાકની અંદર તમને આની PDF પણ મળી જશે. ચોથા નંબરનો ક્વેશ્ચન: લોકોને આર્મી વિરુદ્ધ ઉશ્કેરવાના ગુનામાં મ્યાનમારમાં પદભ્રષ્ટ નેતા, જેમને હાલમાં 4 વર્ષની કેદની સજાથી આંગ સૂકી, ભારતે ઓડિશા ખાતે વર્ટિકલી લોન્ચ શોર્ટ રેન્જ સરફેસ ટુ એર કઈ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું? VL SRSAM VL. ગુજરાત વીજ નિયમન પંચના ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી? અનિલ મુકિમ. હાલમાં ભારતના પ્રવાસે આવેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિનને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભેટમાં શું આપ્યું હતું? ખંભાતના અકીકની બનેલી કલાકૃતિ. નાસાના મૂન મિશનમાં મૂળ ભારતીય કયા વ્યક્તિને સ્થાન મળ્યું? અનિલ મેનને. ગ્રામીણ સમુદાયોને આત્મનિર્ભર બનાવવા માટે ગ્રામીણ વિકાસ મંત્રાલય અને ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ વચ્ચે કઈ યોજનાઓ માટે MOU થયા? દીનદયાલ અંત્યોદય યોજના અને રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજનાઓ વિશે MOU થયા છે. 4.5 દિવસના વર્કિંગ વીકનો અમલ કરનાર વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો છે? UAE. ફોર્બ્સ દ્વારા વિશ્વની સૌથી શક્તિશાળી 100 મહિલાઓમાં કઈ ભારતીય મહિલાનો સમાવેશ કરવામાં આવે છે? તો ફોર્બ્સ દ્વારા 100 મહિલાઓમાં નિર્મલા સીતારમણનો સમાવેશ થયેલ છે, જેમાં 37મા સ્થાને તેમનું નામ આવેલ છે. દેશના પ્રથમ ચીફ ઓફ સ્ટાફ ડિફેન્સ CDS, જેમનું હાલમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થયું, તે કોણ? બિપિન રાવત. પત્ની મધુલિકા રાવત સહિત 13ના મૃત્યુ અહીંયા લખેલા છે, પણ મિત્રો 14 લોકોના મૃત્યુ થયા છે ટોટલ. જે એક વ્યક્તિ બચી ગયા હતા, એમનું પણ મૃત્યુ થઈ ગયેલ છે. તમિલનાડુના કુન્નૂર નજીક નીલગિરી પહાડો વચ્ચે દુર્ઘટના બની છે. MI-17 V5 હેલિકોપ્ટર ક્રેશ થયું. 1 જાન્યુઆરી 2020ના રોજ દેશના પ્રથમ CDS બન્યા હતા. શૌર્યચક્ર વિજેતા ગ્રુપ કેપ્ટન વરુણસિંહ ઘટનામાં બચી જનાર એકમાત્ર અધિકારી હતા અને બાદમાં તેમનું પણ મૃત્યુ થયું હતું. બિપિન રાવતનું ગામ ઉત્તરાખંડનું સૈણા. ભારતે કઈ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ્સના એર વર્ઝનનું સફળ પરીક્ષણ કર્યું? બ્રહ્મોસ. દેશના સૌથી વધુ નિકાસ કરતા 30 જિલ્લાઓમાં સૌથી વધુ નિકાસ કરતો જિલ્લો કયો બન્યો છે? તો ભાવનગર, જેમાં ગુજરાતના 8 જિલ્લાઓનો સમાવેશ થયો છે. 11 ડિસેમ્બર એટલે આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ. કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાતમાં મતદાર જાગૃતિ માટે બ્રાન્ડ એમ્બેસેડર કોને બનાવ્યા છે? ભાવિના પટેલને. મેગ્નસ કાર્લસન સળંગ 5મી વખત વર્લ્ડ ચેસ ચેમ્પિયન બન્યો, તે કયા દેશનો છે? નોર્વેનો. ન્યૂઝીલેન્ડ કયા વર્ષે સ્મોકિંગ ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો બનાવશે? 2022માં. 4 ડિસેમ્બર એટલે આંતરરાષ્ટ્રીય બેંક દિવસ અને ભારતીય નૌસેના દિવસ. તાજેતરમાં ભારતમાં સૌ પ્રથમ સર્વર બનાવવામાં આવ્યું છે, તેનું નામ શું છે? રુદ્ર. કયા રાજ્યની સરકાર દ્વારા રતન ટાટાને સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો? આસામ દ્વારા.
વર્ષ 2021ની એશિયા યુથ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ વિજેતા કોણ બન્યા? કશિશ લાકડા. કયા રાજ્યમાં ગુરુ ઘાસીદાસ રાષ્ટ્રીય ઉદ્યાન અને તમોર પિંગલા વન્ય જીવ અભયારણ્ય વાઘ અનામત ઘોષિત કરવામાં આવ્યા? છત્તીસગઢમાં. આવતા વર્ષે G20 શિખર સંમેલનની બેઠક કયા દેશમાં મળશે? ઇન્ડોનેશિયામાં. દેશના 73માં માહિતી અને જનસંપર્ક દિવસની ઉજવણી ક્યાં કરવામાં આવી? મણિપુર ખાતે. ઓક્સફર્ડ ડિક્શનરીએ કયા શબ્દને વર્ડ ઓફ ધ યર જાહેર કર્યો? વેક્સ. કયા રાજ્યએ બેરોજગારી ભથ્થા પાત્રતા માટે 90 દિવસની ઇન્ટર્નશીપ અનિવાર્ય બનાવી છે? રાજસ્થાન. ફ્યુચર ઇન્ડિયાએ ભારતની 50 સૌથી શક્તિશાળી મહિલાઓની યાદી જાહેર કરી છે. તેમાં પ્રથમ સ્થાન કોણ પર છે? નાણામંત્રી નિર્મલા સીતારમણ. ડિઝની બોર્ડની સૌપ્રથમ મહિલા અધ્યક્ષ કોણ બની છે? સુસાન આલન. આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી જેમનું હાલમાં અવસાન થયું, કેનિજેતી રૌસૈયા. દૂરદર્શન કેન્દ્રના અર્થ સ્ટેશનનું ઉદ્ઘાટન ક્યાં થયું? ગોરખપુર ખાતે. DRDO દ્વારા પિનાકની નવી આવૃત્તિ પિનાક નું સફળ પરીક્ષણ ક્યાં કરવામાં આવ્યું છે? પોખરણ ખાતે. કેન્દ્ર સરકારે સાલ 2025 સુધીમાં 10,500 જન ઔષધિ કેન્દ્ર ખોલવાનો નિર્ણય કર્યો છે. ઓસ્ટ્રેલિયાની લોવી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા તૈયાર કરવામાં આવતા રિપોર્ટ અનુસાર એશિયા પાવર ઇન્ડેક્સ 2021માં 26 દેશોમાં એશિયા પર પ્રભુત્વ અંગે ભારત કેટલામાં ક્રમે છે? ચોથા ક્રમે. અમેરિકા પ્રથમ અને ચીન બીજા ક્રમે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના બલરામપુરામાં કઈ પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યું? સરયુ નહેર રાષ્ટ્રીય પરિયોજના. ઇઝરાયલના એલાતમાં યોજાયેલ મિસ યુનિવર્સ 2021 સ્પર્ધામાં કોણે ખિતાબ જીત્યો છે? ભારતીય મૂળ પંજાબની હરનાઝ કૌર સંધુએ મેક્સિકોની પૂર્વ મિસ યુનિવર્સ એન્ડિયા મેઝાએ તાજ પહેરાવ્યો હતો તેમને, અને સાલ 2002માં લારા દત્તા બન્યા હતા, અને 1994માં સુસ્મિતા સેન મિસ યુનિવર્સ બન્યા હતા. ટાઈમ મેગેઝિનનો પર્સન ઓફ ધ યર 2021 ખિતાબ કોણ બન્યા? ટેસ્લા અને સ્પેસએક્સ કંપનીના સ્થાપક ઇલોન મસ્ક. ઝડપી ઔદ્યોગિક કામગીરીના પગલે કયો જિલ્લો ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમે છે? વડોદરા. DRDOએ લાંબા અંતરની સુપરસોનિક મિસાઇલ આસિસ્ટેડ ટોર્પિડો સ્માર્ટનું સફળ પરીક્ષણ ક્યાં કર્યું? ઓડિશાના બાલાસોર દરિયા કિનારે. ઊંટડીના દૂધનું પ્રોસેસિંગ પ્લાન્ટ ક્યાં સ્થપાશે? રાજસ્થાનના પાલી જિલ્લામાં. કયા રાજ્યની સરકારે રોજગારીની તકો ઊભી કરવા માટે UNDP સાથે હાથ મિલાવ્યા? કર્ણાટક સરકારે. ભારતનું બીજું વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન કયા રાજ્યમાં બનશે? તો રાજસ્થાનમાં. યુવા ગણિતજ્ઞો માટેનો સાલ 2021નો રામાનુજન પુરસ્કાર કોણે આપવામાં આવ્યો? નીના ગુપ્તાને. કયા રાજ્યની સરકારે દૂધ મૂલ્ય પ્રોત્સાહન યોજના શરૂ કરી છે? ઉત્તરાખંડ. એશિયા યુથ પેરાગેમ્સ 2021માં ભારત કેટલા મેડલ જીત્યું છે? 41. કલિંગ સાહિત્ય પુરસ્કાર 2021 કોણે આપવામાં આવ્યો છે? શ્રીનિવાસ ઉદ્ઘાતા. વ્હાઇટ હાઉસ ઓફિસના પ્રમુખ તરીકે કોણે પ્રમોશન આપવામાં આવ્યું છે? ગૌતમ રાઘવનને. ભારત કૈસલ રિપોર્ટમાં કયા રાજ્યએ ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે? તો મહારાષ્ટ્ર. 10 ડિસેમ્બર એટલે માનવ અધિકાર દિવસ. RBIએ કઈ બેંકને શેડ્યુલ બેંકનો દરજ્જો આપ્યો છે? પેટીએમ પેમેન્ટ બેંકને. ભારતનું સમાનવ અંતરિક્ષ મિશન ગગનયાન કયા વર્ષે લોન્ચ કરવામાં આવશે? વર્ષ 2023માં. સિનિયર મહિલા રાષ્ટ્રીય ફૂટબોલ ચેમ્પિયનશિપમાં કયા રાજ્યની ટીમ ચેમ્પિયન બની છે? તો મણિપુરની. પેન્સિલ્વેનિયા સ્ટેટ યુનિવર્સિટીના સૌપ્રથમ મહિલા અધ્યક્ષ કોણ બન્યા છે? ભારતીય મૂળના નીલિબેન્દા પુદી. 900 કિલોમીટરના ચારધામ પ્રોજેક્ટને સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી. આ પ્રોજેક્ટમાં કયા ચારધામનો સમાવેશ થાય છે? ગંગોત્રી, યમનોત્રી, બદ્રીનાથ અને કેદારનાથ. 2016માં મોદીએ આ યોજનાનો શિલાન્યાસ કર્યો હતો. રાષ્ટ્રીય સ્તરે રાજકારણ સહિતના ક્ષેત્રોમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે કેન્દ્રીય મહિલા આયોગ દ્વારા હાલમાં કયા કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે? સી ઇઝ ચેન્જ મેકર. વિશ્વના પ્રથમ સજીવ રોબોટ્સ જેનોબોટ્સ હવે પ્રજનન કરી શકશે. આ રોબોટ્સ કઈ યુનિવર્સિટીના સંશોધકોએ દેડકાના સેલમાંથી રોબોટ વિકસાવ્યા છે?
ટક્સસ યુનિવર્સિટીએ. ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારની કેબિનેટે આત્મનિર્ભર કૃષક યોજનાને મંજૂરી આપી. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનને સુપરવાઇઝરનો દરજ્જો આપ્યો. બેલેન્ડા બેન્કીચે સ્વિસ શોર્ટ્સ વુમન ઓફ ધ યર એવોર્ડ જીત્યો. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશી વિશ્વનાથ મંદિર અને ગંગાના બે ઘાટને જોડતા કાશી વિશ્વનાથ કોરિડોર ડ્રીમ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું છે. તો મિત્રો આ હતા આપણા આજના વિડીયોના મહત્ત્વના પ્રશ્નો. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, ચેનલ પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપણે સૌપ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. મિત્રો જય હિન્દ, જય ભારત.